શુભ સવાર મિત્રો. તો આજે છે અમારો કામનો પહેલો દિવસ. જો કે અમે અમારા સેફ્ટી શૂઝ અને અમારા ટિફિન સાથે અમે થઈ ગયા છે રેડી. તો ચાલો નીકળીએ. તો આ અમારી ગાડી છે. જો કે પ્રસાદભાઈએ બહાર કાઢીને જ રાખી છે. જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે મેં પૂછ્યું ભાઈ આમાં ટિફિન રાખવાનું ક્યાં છે? તો કે ટિફિન રાખવા માટે જરા પણ જગ્યા હતી નહીં. પછી મેં દરવાજો કર્યો બંધ અને પછી સાઈડનો દરવાજો પાછળની સાઈડથી બીજો દરવાજો જોયો. આ બધી થોડી ઘણી જગ્યા હોય તો આપણે ટિફિન રાખી દઈએ. પછી ત્યાં થોડી એવી જગ્યા હતી તો કે ભાઈ અમે ટિફિન રાખી. પછી અમે બેસી ગયા ગાડીમાં અને નીકળી ગયા આગળ. અહીંયાની મ્યુનિસિપાલિટીની ગાડી છે. જો કે સવારે 5 વાગ્યાથી કચરો ઉપાડવાનું કામ ચાલુ કરે છે. આ અમારા ભાઈ પ્રસાદભાઈ છે જો ગાડી ચલાવી રહ્યા છે. આજની ડ્યુટી અમારી બેતિયામમાં છે. જો કે અહીંથી 22 કિલોમીટર દૂર છે. In 1 kilometer, keep right. 6:50 AM નો સમય બતાવી રહ્યો છે પહોંચવા માટે. અને હજી અહીંથી 11 કિલોમીટર છે. આજે તો મિત્રો સવારમાં હલકી વરસાદ પણ થોડો આવી રહ્યો છે. અને તમે ટ્રાફિક પણ જોઈ શકો છો. ટ્રાફિક બહુ છે અત્યારે સવારમાં. પહેલા દિવસે સવારમાં ટ્રાફિક બહુ મળી ગયું છે આજે. તો કે કામે પહોંચવામાં લેટ તો કંઈ નહીં થાય કેમ કે 14 મિનિટનો રસ્તો છે અહીંથી. અમારો કામનો સમય સવારે 7 વાગ્યાનો છે. તો કામની પહેલાં 6:50 પહોંચી જશે ત્યાં. नहीं भाई मिलेगा. आज पहला दिन है, ऐसा तो मत बोल कि नहीं मिलेगा काम आज बारिश की वजह से. ये इजराइल की लाइफ है भाई. देख सकते हैं हम लोग आधे घंटे से ट्रैवल कर रहे हैं और यहाँ पे आके बारिश शुरू हो गया. अभी तो हम जहाँ पे पहुँचे भी नहीं है. अभी भी यहाँ से 5 किलोमीटर दूर है. अगर उधर जाके मालूम चला कि बारिश खूब तेज होए आज के दिन तो भाई वही मना कर देंगे कि भाई आज काम नहीं करना है, बारिश बहुत तेज है. बेतियाम का बोर्ड आ गया है. अब हम बेतियाम में एंटर कर चुके हैं. तो મિત્રો અમને કામ મળી ગયું છે. જો કે કામમાં કંઈ આજે છે ને બસ બ્લોકનું થોડું ઘણું કામ રિપેર કરવાનું છે 3-4 જગ્યાએ. એમને અમને લોકેશન નાખી દીધા છે અને તમે જોઈ શકો છો તો કે આટલું બધું કંઈ અઘરું કામ છે નહીં. બસ મશીન અને જનરેટર સાથે રાખવાનું આપણે. ક્યાં તને એવું લાગે કે ભાઈ કાપવાનું છે તો બસ આખો મશીને કાપી જ નાખવાનું, કોઈને પૂછવાનું નહીં આપણે. પછી આ પર તમે જોઈ શકો છો. પછી આ આટલું બસ આજ. પછી અમે કરી ચાલુ કોશિશ કરી. પછી
જોયું હતું કે પેટ્રોલ ખાલી હતું એમાં. પછી પેટ્રોલ નાખી અને પછી કીધું ચાલુ, તો આ ભાઈને આપી દીધું. એ ભાઈ અટાણે ઝાડ કાપી રહ્યા છે. તો અંતે તમે જોઈ શકો છો અમારું કામ થઈ ગયું છે બધું પૂરું, અને હું તમને થોડા ફોટા મોકલું છું. આટલું જ કામ અમારે આજનું હતું. જો કે 4 થી 5 લોકેશન અમારે હતી જે સમાપ્ત થઈ ગઈ છે. આ કામ પતાવી પછી અમે નીકળી ગયા અમારા ગોડાઉન તરફ. તો આ છે મિત્રો અમારું ગોડાઉન, અને એમની બાજુમાં આ બિલ્ડિંગમાં જો કે કામ ચાલી રહ્યું છે. 25 થી 30 માળની બિલ્ડિંગ છે અને હજી ઉપરનું બાંધકામ ચાલુ છે. તો અમે હવે નીકળી ગયા છે અમારા ઘરે જવા માટે, જો કે છે ગીવાત સ્મોઇલમાં. તો આજનો દિવસ થયો પૂરો અને અમે પહોંચી ગયા છે અમારા ઘરે. તો જલ્દી મળીશું નવા વિડીયો સાથે.